હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું રવાનો એક નવો નાસ્તો। ઇડલી કે ઢોકળા પણ ભૂલાવી દે તેવો આ નાસ્તો આજે આપણે બનાવીશું। તો ચાલો બનાવીએ। તો તેના માટે મેં અહીંયા એક કડાઈમાં 2 કપ જેટલું પાણી લીધેલું છે। હવે તેમાં પાણી થોડું ગરમ થાય એટલે 1 કપ જેટલો રવો નાખીશું અને 1 ચમચી ઘી નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે એકદમ સ્મૂથ એવું તેને બનાવી લઈશું। ગાંઠા ન રહી જાય એ રીતે આપણે હલાવીશું। તમે જોઈ શકો છો પાણી સાથે આપણો રવો બરાબર એબ્ઝોર્બ થઈ ગયો છે। હવે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। તો હવે એક બીજા વાસણમાં કાઢી લઈશું અને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું। વધારે ઠંડુ નહીં થવા દઈએ, નકર વધારે કડક થઈ જશે। હવે તેમાં અડધા કપ જેટલું દહીં નાખીને સારી રીતે મસળી લઈશું। મીડિયમ એવું હોય એવું દહીં લેવાનું, વધારે ખાટું પણ નહીં અને મોળું પણ નહીં, એ રીતે લેવાનું। હવે સારી રીતે આપણે તેને મિક્સ કરીશું। તો ગાંઠા ન રહી જાય એ રીતે એકદમ મસળીને આપણે લોટ બાંધી લઈશું। હવે તેમાં 1 ચમચી ઘી નાખીશું। ઘીની જગ્યાએ તમે તેલ પણ નાખી શકો છો। હવે સારી રીતે મસળી લઈશું। એકદમ સ્મૂથ એવો આપણે આ લોટને મસળી લઈશું। હવે તેમાંથી હું અહીંયા રવાની ટીકી બનાવી રહી છું। તમારે જે શેપમાં બનાવવું હોય એ રીતે બનાવી શકો છો। આ રીતે એક નાનો એવો લુવો લઈને અંગૂઠા કે આંગળીની મદદથી આપણે થોડું દબાવી દઈશું। તમે આના બોલ્સ પણ વાળી શકો છો। તો આ રીતે હું બધી જ ટીકી બનાવી લઈશ। ટીકી બનાવતી વખતે થોડો ઘી કે તેલવાળો હાથ કરી લેવાનો કે જેથી કરીને હાથમાં વધારે ચોટે નહીં। તો આ રીતે હું બધી જ ટીકી બનાવી લઈશ। હવે તેને ઢોકળિયામાં મૂકીશું। તેમાં આપણે થોડું તેલ લગાવીશું અને જે બધી જ ટીકી વાળેલી છે તેને સારી રીતે ગોઠવી દઈશું। જો તમે એકવાર આ નાસ્તો ખાશો તો તમે ઇડલી કે ઢોકળા પણ ભૂલી જશો। તો આ રીતે બધી જ ટીકીને ગોઠવી દઈશું। તમારે બીજા કોઈ પણ શેપમાં બનાવવું હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો। હવે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। આ સમયે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું। તમે જોઈ શકો છો આપણી ટીકી બરાબર ચડી ગઈ છે। હવે તેને ઠંડી થવા દઈશું અને પછી એક પીસ આપણે કાઢી લઈશું। હવે તેનો વઘાર કરીશું। તો તેના માટે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ નાખીશું। રાઈ થોડી ફૂટવા લાગે એટલે અડધી ચમચી જીરું નાખીશું અને અડધી ચમચી હિંગ નાખીશું અને હવે વેજીટેબલ નાખીશું। મેં અહીંયા ટમેટા, કેપ્સિકમ અને કાંદા લીધેલા છે। એક મીડિયમ ટમેટું, અડધું કેપ્સિકમ અને 2 થી 3 ઝીણી ડુંગળીને આ રીતે સમારીને લીધેલી છે અને 1 મોટી ચમચી આદુ મરચા લસણની પેસ્ટ નાખીશું। તમારા ઘરમાં તીખું જે રીતે ખવાતું હોય એ રીતે લેવાનું। હવે બધું સારી રીતે મિક્સ કરીશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધી ચમચી હળદર નાખીશું અને તેને પણ સારી રીતે હલાવી લઈશું।
તમે જોઈ શકો છો આપણા બધા શાકભાજી બરાબર ચડી ગયા છે। હવે તેમાં અડધી ચમચી લાલ મરચું નાખીશું અને 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીશું કે જેથી મરચું બળી ન જાય અને ટેસ્ટ પણ જળવાઈ રહે। હવે સારી રીતે હલાવી લઈશું। હવે જે આપણે ટીકી બનાવેલી છે તે નાખી દઈશું। એકદમ ઠંડી થાય પછી આપણે તેને અલગ કરી લેવાની। તમે આ રીતે ઈડલીનો વઘાર પણ કરી શકો છો। આ રવાના નાસ્તામાં તમે 1 થી 2 ચમચી જેટલો સોસ નાખીને પણ ખાઈ શકો છો। હવે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે થોડા લીલા ધાણા નાખીને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે રવાનો નવો નાસ્તો। તો હવે આ નાસ્તાને એક ડીશમાં સર્વ કરીશું। તો બાળકોને ટિફિન બોક્સમાં સાંજના નાસ્તામાં તમે આ રવાનો નાસ્તો બનાવી શકો છો। બાળકોથી લઈ મોટા બધાને ભાવે તેવો આ નાસ્તો તૈયાર છે। રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।